ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2। લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ। ગ્રંથ ચતુશ્લોકી। 252 વૈષ્ણવ વાર્તા 83। એક ક્ષત્રાણી બિલાઈવાળી। પુષ્ટિ જીવને એનો ધર્મ પુરુષાર્થ સમજાવતા શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ, અર્થાત વ્રજાધીશનું સર્વભાવથી ભજન કરવું। શ્રી ઠાકોરજી સર્વભવન સમર્થ હોવાથી પ્રભુ સંબંધિત સર્વભાવોને પોતાના હૃદયમાં સમાવવાનું પુષ્ટિજીવનું સામર્થ્ય નથી, પરંતુ ભગવાનમાં એવું અનિર્વચનીય સામર્થ્ય અવશ્ય છે કે જીવના ક્ષુદ્ર ભાવોને અનુસાર પણ પ્રભુ તદ અનુકૂળ રૂપ ધારણ કરી શકે છે। વૈષ્ણવના કેવા પ્રકારના સર્વ ભાવોને ઠાકોરજી અંગીકાર કરે છે તે સમજવું અહીં અતિ આવશ્યક છે। બ્રહ્મસંબંધની દીક્ષા લેતી વખતે પોતાની અહમતા અને મમતા સંબંધિત જે વસ્તુઓને પુષ્ટિજીવે પ્રભુને નિવેદિત કરેલી છે અને તે વસ્તુમાં એનો જે પ્રેમ છે તે પ્રેમને તે સર્વ વસ્તુઓ સહિત પ્રભુને સમર્પિત કરવાની જે ભાવના છે તે સર્વભાવ છે। અહીં કદાચ કોઈ પૂર્વપક્ષ કરે કે ક્ષત્રાણી બિલાઈવાળાના પતિ તો એમની 8 વર્ષની ઉંમર હતી ત્યારે જ મરી ગયા હતા અને એમને પુત્ર પણ ન હતો, તો માજીના સર્વભાવની તરંગો કેવી રીતે વાત્સલ્ય ભાવના સ્તોત્રમાંથી અખંડિત પ્રગટ થઈ રહી છે? વાસ્તવમાં તો લીલામાંથી પ્રભુથી વિચલિત થતા ત્યારથી જ આ માજીમાં ઠાકોરજીએ વાત્સલ્ય ભાવના બીજનું સ્થાપન કરી દીધું છે, અર્થાત લીલાના અનુસંધાનથી એમનામાં વાત્સલ્ય ભાવનું ભક્તિ બીજ છે। તેથી જ લીલાના આધાર ઉપર આ ક્ષત્રાણી માટે પ્રારંભમાં જ હરિરાયજી વાર્તામાં આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજી पे इनकी वात्सल्य भाव बहुत है। સેવા પધરાવતી વખતે શ્રી ગુસાઈજી પણ ક્ષત્રાણીને સ્પષ્ટ આજ્ઞા કરે છે કે તું ઇનકી સેવા બાલભાવ સો સાવધાની વે કર્યો, અર્થાત પ્રભુએ સ્થાપિત કરેલા વાત્સલ્ય ભાવના બીજને અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને ફલિત કરવાની કૃપા શ્રી ગુસાઈજીએ આ માજી પર કરી છે। આને અનુલક્ષીને નામરત્નાખ્યમમાં પ્રભુચરણનું નામ છે બાલ લીલાદિ સુપ્રીતો। શ્રી આચાર્યજી સુબોધિનીજીમાં સમજાવે છે કે સ્નેહ સ્વરૂપ કૃષ્ણને પોતાના આત્માના આત્મા માનવાથી પ્રભુમાં નિરુપાધિક સ્નેહ આવિષ્ટ થાય છે। અખિલાત્મ નામ યમાત્મા અસ્યૈવ સ્નેહ સહજો ધર્મ। ચતુશ્લોકી ગ્રંથના લીલોપદેશ રૂપ આ વાર્તા હોવાથી આ વાર્તાનું એક હાર્દ એવું છે કે પોતાના ગૃહમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરનાર માટે જ આવા સર્વ ભાવોને પાંગરવાનો અવકાશ મળે છે। વાર્તા કહે છે, તબ શ્રી गोसाई याको सेवा पधराई दियो, एक लालजी को स्वरूप पधराई दिए। આ લાલજી સેવા કરતા માજીના આલંબન વિભાવરૂપ બનીને ક્ષત્રાણીને સતત બાલભાવની લીલામાં આકર્ષિત કરી રહ્યા છે અને એના પ્રતિસાદ રૂપે ક્ષત્રાણીમાં ઠાકોરજી માટેના સ્થાયી ભાવમાંથી બાલભાવની અખંડિત ભાવ તરંગાવલીઓ પ્રગટ થઈ રહી છે। આવી રીતે લાલજી માજીના ભજનીય વ્રજાધિપઃ બની ગયા છે। ક્ષત્રાણીના જીવનના 2 પહેલુઓ છે। શરણે આવ્યા પહેલા એમની કથા વ્યથા ભરેલી છે। વાર્તા કહે છે
तब यह क्षत्राणी घर में अकेली रही। सो रोवे ही रोवे, कछु खाए पिए नहीं। તત્પશ્ચાત આ માજીને શરણે લઈને શ્રી ગુસાઈજીએ એમની અહમતાનો શુદ્ધિ સંસ્કાર કર્યો છે અને બ્રહ્મસંબંધ આપીને મમતાનો. એના પછી જ્યારે પ્રભુચરણ એમના માથે ઠાકોરજીને પધરાવે છે ત્યારથી ક્ષત્રાણીના બીજા બાજુના પહેલુઓની ઝાંખી આપણને વાર્તામાં થાય છે. આ બીજી બાજુ કેવી છે તેની આજ્ઞા શ્રી ગુસાઈજી સ્વયં આપ ક્ષત્રાણીને કરે છે. શ્રી ઠાકોરજી તોકો સબ સુખ દેંગે. સંસારના દુઃખને પણ ભજનાનંદમાં રૂપાંતરિત કરનાર શ્રી વલ્લભનો સેવા માર્ગ છે. આવી અણમોલ સેવાને પુષ્ટિજીવ પોતાનો ધર્મ બનાવે એના માટે આચાર્યજી ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. ક્ષત્રાણી પ્રભુની સેવા સર્વભાવથી કરે છે, અર્થાત પોતાના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, ધન, ગૃહ આદિને માજી ભગવાનના માને છે, પોતાના નહીં. વાસ્તવમાં આવો સર્વભાવ અહમતા મમતા નિવારક છે. સર્વભાવથી ભગવત સેવા કરવાથી ક્ષત્રાણીને શું ઉપલબ્ધ થાય છે તે વાર્તા સમજાવે છે. સો વહ ક્ષત્રાણી બડી ભગવદીય ભાઈ. અર્થાત ચતુશ્લોકી ગ્રંથમાં કરેલ આચાર્યજીની આજ્ઞાનું પરિપાલન કરવાથી દુઃખથી ઘેરાયેલા જીવનો ભગવત સેવાના માધ્યમથી ભગવદીયત્વમાં રૂપાંતર થાય છે. સર્વભાવેના ભજનીયોનું આ રહસ્ય છે. આવા ભગવદીયત્વની અવસ્થામાં આ ક્ષત્રાણી અને લાલજી વચ્ચેનો સંબંધ ભાવાત્મક હોવાથી રસાત્મક છે. સેવક અને સેવ્યનો આવો રસ ભાવાત્મક સંબંધ વાર્તામાં અવલોકનીય છે. वार्ता कहे छे, जैसे वह भाई श्री ठाकुर जी को अपने बालक की नाई बुलावे, तैसे ही श्री ठाकुर जी वह भाई से बोले, तैसे ही वह लड़का की नाई करे. वास्तव में तो श्री ठाकुर जी अने माजीना अंतर में रहेलो स्नेह आधिदैविक, अलौकिक, परमानंद रूप छे, आधिभौतिक के मायिक नहीं. ક્ષત્રાણીનો ભાવ અને આલંબન રૂપ ભગવાન એ બંને શ્રી કૃષ્ણ જ છે. માજીના ભાવના આલંબન રૂપથી પ્રભુ રસ ભોગતા છે તથા રસ ભાવના રૂપમાં ભોગ્ય પણ છે. આ ભગવદીયને અધીન થઈ ક્યારેક ઠાકોરજી આલંબનના રૂપમાં પણ ભોગ્ય ભાવ પ્રગટ કરે છે. એટલે જ વાર્તા ઠાકોરજી માટે કહે છે કે जैसे जैसे वह बाई कही जाए तैसे तैसे ही ठाकुर जी करे. पोतानी मां एक करेल आज्ञानु पालन लालजी माजी घेर नहीं होता त्यारे पण यथावत करे छे. माना भावने अनुसरीने रसावेशमां एक लरिका जेम लीला करता ठाकुरजीनो भोग्य भाव के गूढ़ स्त्री भाव प्रगट थई जाय छे. જ્યાં સુધી પ્રભુ જીવને દાન ન કરે ત્યાં સુધી કોઈ પણ પુષ્ટિ જીવે વાત્સલ્ય, સાખ્ય આદિ કોઈ એક ભાવ પર સ્થિર થવું ન જોઈએ, પણ વ્રજભક્તોના ભાવથી જ સેવા કરવી જોઈએ. સાધનાવસ્થામાં આપણી ભક્તિને ભાવનાના માધ્યમથી વ્રજભક્તોના ભાવ સુધી પહોંચાડવાની છે. મહાત્મ્ય જ્ઞાનને ઓથે રહીને પ્રભુ કેવા ભાવોથી ભાવિત થાય છે તે સમજવાનું છે. એનાથી ખબર પડશે કે પ્રભુમાં આપણા કયા કયા ભાવથી ભાવિત થવાની તૈયારી છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજવાથી જીવમાં દૈન્ય પણ આવે છે. પ્રભુમાં અંશાંશીનો ભાવ જાગે છે. નિરુપાધિક સ્નેહથી ભગવત સુખ વિચાર કરીને શરૂઆતમાં સર્વભાવથી સેવા કરવાથી કૃપા થતા પુષ્ટિજીવની ભક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. પોતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થને
ભક્તિનો અંગ બનાવવાથી પુષ્ટિ ભક્તને આવી ઉપલબ્ધિ થાય છે. આ રહસ્યને ચતુશ્લોકી ગ્રંથમાં સમજાવતા શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે ચતુર્વર્ગ વિશારદા, અને ધર્મ અને ભક્તિના પાલક શ્રી વિઠ્ઠલેશનું નામ છે ભક્તિ સેતુ. ધર્મ પુરુષાર્થની આગળ ચતુશ્લોકી ગ્રંથમાં અર્થ પુરુષાર્થ સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરીષ્યતિ. સ્વધર્મ સમજીને ભગવત સેવાને નિરંતર નિભાવવાથી ભક્ત અને અર્થ પ્રમેયરૂપ ભગવાન વચ્ચે કેવા સ્નેહ સંબંધની લીલા નિર્માણ થાય છે તેના અદ્ભુત દર્શન વાર્તામાં કરી લઈએ. जैसे जैसे वह बाई कही जाए तैसे तैसे ही ठाकुर जी करें. जो श्री ठाकुर जी को भूख लगे तो आप ही अपने श्री हस्त से काढ़ी के आरोगे, और प्यास लगे तो आप ही अपने श्री हस्त से पानी पीवे. तब वह बाई आवे सो कुंजा झाड़ी को देखत ही आवे, जो मेरे लालजी ने पानी पियो तो सही, प्यासे तो नहीं रहे और भूखे हु रहे नहीं. तब वह बाई को मन प्रसन्न संतोष होय. माजीना कहा प्रमाणे अर्थ प्रभु स्वयं सर्व करी ले ए स्वयमेव करिष्यतेનું સાક્ષાત દિવ્ય ચિત્રાંકન છે. આ અવસ્થામાં આપ્તકામ પ્રભુને ભૂખ અને પ્યાસ પણ લાગે છે, કારણ કે ઠાકોરજી સર્વસમર્થ છે. પ્રભુ સર્વસમર્થ હોય. મહાપ્રભુજી સમજાવે છે કે સર્વસમર્થ પ્રભુ ભક્તકામને લીધે સ્વેચ્છાએ ભૂખ અને પ્યાસને કારણે નિશ્ચિત અસમર્થ બને, એ જ પૂર્ણ બ્રહ્મની સર્વસમર્થતા છે. ઠાકોરજીની આવી સમર્થતા અને અસમર્થતાનો વિરુદ્ધ ધર્માશ્રય જ સર્વ ભક્તોના સર્વ મનોરથોને પૂરનાર છે. શ્રી કૃષ્ણના સર્વ સિદ્ધાંતના હાર્દવેદ અને શ્રી કૃષ્ણના નિતાંત ભાવવેદ નય વિશારદ શ્રી વલ્લભ પ્રભુ છે, અથવા તો તાતતણો પ્રતિબિંબ એવા મહોજ્જવલ ચરિત્રવાન શ્રી વિઠ્ઠલેશ પ્રભુ જ આવા ગૂઢ રહસ્યને સમજાવી શકે. ભક્તને લાગે કે પ્રભુ ભૂખ્યા છે તો પ્રભુને ભૂખ લાગે છે. ભક્તને આરતી થાય કે ઠાકોરજીને ઠંડી લાગે છે તો પ્રભુને ત્રિપુરારી દાસની ગદડીની જરૂર પડી જાય છે. ભક્તને લાગે કે મારા બાલક પ્રભુ ડરી રહ્યા છે તો સર્વસમર્થ ઠાકોરજી પોતે બહુ ડરી ગયા હોય એવી અસમર્થતા પ્રગટ કરે છે. ડરપી ડરપી કિલકી કિલકી જસુમતી ઉર લાગત તન. તેથી જ ભક્તને એમ ભાવ આવી જાય કે મારી સોળમાં સૂતા વિના પ્રભુને ઊંઘ નહીં આવે, તો પૂર્ણ પુરુષોત્તમ પણ પોતાના સેવકની સોળમાં સુવા લાચાર બની જાય છે. વાર્તા કહે છે, और जब वह बाई सोवे तब अपनी ही खाट ऊपर अपने ही पास अपने श्री लालजी को ले सोवे. जैसे लौकिक में अपने लड़का को अपने साथ लेके सोवत है, तैसे ही वह बाई अपने श्री ठाकुर जी को अपने साथ ले सोवे. આ દ્રશ્ય જોઈને કોઈ પણ રસશાસ્ત્રકારને એવું અવશ્ય લાગશે કે અર્થ પ્રમેય આલંબન વિભાવરૂપ રસ ભોગતા ઠાકોર માના હૃદય સરસા લાગીને પોતાનું રસ ભોગતા પદ છોડીને માજીના હૃદયના સ્થાયી ભાવ અથવા ભોગ્ય રસ બનવા આતુર છે. પોતાની માતાના સ્નેહને પોતાનું આલંબન માની લીધેલા લાલજીને માતા દેખાતી નથી, ત્યારે પ્રભુની કેવી વિવશ પરિસ્થિતિ થતી હશે તે કીર્તન સમજાવશે. જાગ ઉઠે તબ કુંવર કન્હાઈ, મૈયા કહા ગહી મોં ડીંગતે. આધુનિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ પ્રસંગ દર્શનીય છે. માની સોળમાં સૂતેલા બચ્ચાને માની એક ગંધ આવે છે, એમ આજના મનોવૈજ્ઞાનિક કહે છે. બાલક માતાની એક ગંધનો વ્યસની બની જાય છે. આ વાર્તામાં પણ ઠાકોરજી માની સાથે
એક ખાટલાના સુવાના વ્યસની બની ગયા છે માની ગંધ લેવા માટે. શ્રી મહાપ્રભુજી આ ગંધને સ્નેહનો ગુણ માને છે. એટલે જ આપણે પણ ઠાકોરજીની પ્રસાદી માલા કે પ્રસાદી તુલસીને સૂંઘીએ છીએ. પ્રત્યેક સર્જનમાં એના સર્જક પ્રભુ પોતાનો એક અનુભાવ પ્રગટ કરે છે. વલ્લભાષ્ટક કહે છે, તસ્યૈવાત્માનુભાવો પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસે. માજીનું આનંદાત્મક પુરુષોત્તમ સેવ્ય સ્વરૂપ હું ડરું છું એવા બાલભાવના મૂળમાં છે અને એમાં જ લાલજીના આનંદનો અનુભાવ અભિવ્યક્ત થાય છે. પોતાના અસ્તિત્વનો અનુભાવ ઠાકોરજી માજી પાસે સાક્ષાત આવિષ્કૃત કરી રહ્યા છે. આ પરિસ્થિતિની નાજુકતા વાર્તામાં દર્શનીય છે. પાછે श्री ठाकुर जी दर्पण लागे तब वह बाई अपने श्री लालजी से कहे, जो तुम डरपो मती. और वह बिलाई को बाई गारी दे, परी वह बिलाई तो लड़ते रहे नहीं. त्यों त्यों वह बाई श्री ठाकुर जी को लपटावत जाए और श्री ठाकुर जी उन बिलैयन सो डरपे सो वह बाई सो आप हो लपटावे जाए और ठाकुर जी कहत जाए, जो अरे बाई मैं तो इन निगोड़ी बिलायन से डरपत हूँ. तब वह बाई अपने श्री ठाकुर जी को अपने हृदय से लगाई के उन बिलयन को गारी देने लगी. અર્થરૂપ પ્રમેયને શ્રમ પડી રહ્યો છે એટલે માજી બિલાડીને ગાળો આપી રહ્યા છે. ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવેલો કામ પુરુષાર્થ કેવલ કૃષ્ણના દર્શનની કામના સુધી જ સીમિત નથી, પણ અહીં પુષ્ટિ ભક્ત બધી ઇન્દ્રિયોથી ભગવાનની અનુભૂતિ ઈચ્છે છે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી. અનોસરમાં જ્યારે ઠાકોરજી સત્રાણીના સંગમાં નથી ત્યારે માના હૃદયમાં વિપ્રયોગમાં પ્રગટ થતી ભગવાનની સ્વરૂપાનુભૂતિ અને લીલાનુભૂતિ એમને પરમ ફલરૂપ છે. ભગવાન એકવાર હૃદયમાં પધારે તે પછી ભક્તની સર્વેન્દ્રિયો ભગવદ રસાનુભૂતિની કામના ચાહે છે. ચતુશ્લોકી કથિત આ કામ પુરુષાર્થ છે. આ ક્ષત્રાણીનો કામ પુરુષાર્થ પણ ભગવત સુખાર્થ હોવાથી માજી જ્યારે જ્યારે ઘરની બહાર જતા હોય છે ત્યારે તાપાત્મક હૃદયથી પોતાના લાલજીને નિતાંત સુખ થાય એવી સદા ભલામણ પ્રભુને કરતા હોય છે. વાર્તા કહે છે, જો महाराज लालजी मैं तो बाहिर कछु काम को जाती हूँ, ताते तुम यह सामग्री अपने घर में है सो आरोग्यो और या कुंजा झाड़ी में ते पानी पीजियो और यह सामग्री ढांकी जाती हूँ सो तुमको भूख लगे तब खाइयो और जो कछु मुँह को अवार लागे तो तुम या में ते पानी पीजियो. सो वह बाई अपने श्री ठाकुर जी को या भांति सो सब बात कहती. પ્રભુને મહારાજ કહીને માજી ઠાકોરજી સંબંધિત પોતાના મહાત્મ્ય જ્ઞાનને અભિવ્યક્ત કરે છે અને લાલજી શબ્દથી પોતાના વાત્સલ્ય ભાવાત્મક સ્નેહને. આ એક જ વાક્યમાં શ્રી મહાપ્રભુજીને અભિષ્ટ એવો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ નિખાર પામી રહ્યો છે. માની આવી તીવ્ર તાપમયી ભલામણને અનાયાસથી પ્રતિસાદ આપતા શ્રી ઠાકોરજી વૈસે ही કરે. સત્રાણીના તાપ ભાવના કારણે ઠાકોરજીને જ્યારે ભૂખ લાગે છે ત્યારે अपने श्री हस्त सो काढ़ी के आरोगे और प्यास लगे तो आप ही अपने श्री हस्त सो पानी पीवे. सामान्यतया प्रभुनो ज्યાં શ્રીહસ્તનો સ્પર્શ થાય ત્યાં સામગ્રી કે જલ યથાસ્થિત રહે, અક્ષય રૂપ રહે છે. પણ અહીં માતાને સુખ દેવા લાડીલો એવી રીતે આરોગે છે કે બહાર ગયેલા માજી ઘેર પાછા આવીને જુએ તો એમને ખબર પડે કે લાલજી આરોગ્ય છે કે જલ પીધું છે.
वार्ता कहे छे, तब वह बाई आवे सो कुंजा झाड़ी को देखत ही आवे। जो मेरे लालजी ने पानी पियो तो सही, प्यासे तो नहीं रहे और भूखे हो रहे नहीं। तब वह बाई को मन प्रसन्न संतोष होय। गोपालदासजी गाय छे, माताનું મન રંજવા આરોગ્ય બહુ સ્વાદેજી। માજીને આમ પોતાનામાં નિરુદ્ધ કરીને પ્રભુ એમને પુષ્ટિ ભક્તિના મોક્ષ પુરુષાર્થમાં અભિગમન કરાવે છે। સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીના બની જવું એ પુષ્ટિ ભક્તનો મોક્ષ છે। આનો અર્થ એવો છે કે પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક પ્રભુમાં દ્રઢ આસક્તિ થવી કે કૃષ્ણની અનુભૂતિનું વ્યસન થઈ જવું એ પુષ્ટિ ભક્તનો મોક્ષ છે। આવી અવસ્થામાં સંયોગમાં બાહ્ય આલંબન રૂપ સેવ્ય સ્વરૂપમાં સર્વ ઇન્દ્રિયોથી પ્રભુનો અનુભવ થાય છે અને વિપ્રયોગમાં આસક્તિ ભ્રમ ન્યાયથી પહેલા અનુભવેલ શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને આપની લીલામાં મન આસક્ત થઈ જાય છે। અર્થાત માજીના અંતરમાં રહેલ ભગવત રતિ જ આલંબન, ઉદ્દીપન અને સંચારી ભાવનું સ્વરૂપ ધારણ કરે છે। આને સિદ્ધ કરવાનો ઉપાય બતાવતા શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતે। અર્થાત સંયોગમાં ભજન રૂપી ધર્મ અને વિયોગમાં સ્મરણ રૂપ સ્મર અથવા કામ અસ્ખલિત ગતિમાન રહેતો હોય ત્યારે પુષ્ટિ ભક્તનો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થાય છે। આ ક્ષત્રાણીને લાલજી સંગ સંયોગ સર્વેન્દ્રિયથી છે। એમનો પ્રભુ સંગ સદા વાર્તાલાપ છે। માજીની સંયોગાનુભૂતિની અવસ્થાને વિપ્રયોગાત્મક બનાવવા, ભગવત સ્નેહને વિશેષ પ્રગાઢ કરવા એમના ઠાકોરજી લીલા પ્રગટ કરે છે। વાર્તા કહે છે, તબ શ્રી ઠાકોરજી फेरी फेरी बोले, ओ अरे भाई, जो मैं तो इन निगोडियन विलयंस से डरपत हूँ। यों कही के वाह भाई सो लपटक जाए। तब वह बोली, जो अहो लालजी महाराज, तुमने तो पुतना मारी है और बड़े बड़े दैत्य हो मारे हैं, तब तो तुम डर पे नहीं, और अब इन निगोड़ी विलयन से क्यों डरपत हो। जब वह बाई ने ऐसे कही तब बाई को छोड़ी के श्री ठाकुर जी कहन लागे, जो अरे बाई, आज तक तो तेरो हमारो यह संबंध हतो, परी अब तो यह संबंध रहो नहीं। तब ता दिन सो श्री ठाकुर जी वाह बाई सो कछु कहे ना बोले। और अब इन निगोड़ी विलयन ते क्यों डरपत हो। माजीए कहेला आ 9 शब्दों में तो आचार्य जी ना नवरत्नो रूप 9 સિદ્ધાંતો ખંડિત થઈ જાય છે। એટલે તબ તા દિવસો શ્રી ઠાકોરજી વા બાઈસો કછું કહે ન બોલે। શ્રી વલ્લભના આવા 9 અમૂલક સિદ્ધાંતો માજીને શીખવવા માટે લાલજીએ મૌન ધર્યો। પૂજ્યપાદ ગોસ્વામી શ્રી સામુબાવાની શૈલીમાં કહીએ તો મૌન ધર્યું છે સિદ્ધાંતો શીખવવા। લાલજી માજીને જે દર્શાવવા ચાહે છે એવા આચાર્યજીના નવલખા હારના દર્શન આપણે પણ કરી લઈએ। પહેલું, ચતુશ્લોકીમાં સર્વભાવેન ભજનીયોની શ્રી વલ્લભ આજ્ઞા કરે છે। આવી આજ્ઞાના પાલનમાં એક વિવેક પાળવવાનો હોય છે। સર્વભાવથી પ્રભુનું ભજન કરતી વખતે કેટલી હદ સુધી ભગવત લીલાને માનવીય રૂપમાં સમજવી એની પણ એક મર્યાદા છે। આપણે જેવી રીતે બિલાડીથી ડરીએ છીએ એવી રીતે પ્રભુ પણ ડર્યા હશે એમ સમજવાથી આપણી ભગવાન પ્રત્યેની દ્રષ્ટિ લૌકિક બની જાય છે। આ ક્ષત્રાણીએ લાલજીને બાલભાવથી ભાવિત કરેલા છે, એટલે પ્રભુ એમને પ્રતિસાદ પણ બિલાડીથી ડરવાના ભાવને અભિવ્યક્ત કરીને આપે છે। કારણ કે આ માજી સંત ઠાકોરજીએ એવી રીતે વાત્સલ્ય ભાવનું સાધારણીકરણ કર્યું છે। ક્રિકેટની રમતમાં ફૂટબોલના નિયમો ન લાગે તેમ પ્રભુને બાલભાવથી ભાવિત કર્યા પછી એમને કહેવું
કે આપે રાક્ષસોને માર્યા તો બિલાડીથી કેમ ડરો છો? એમાં બાલભાવની મર્યાદા ખંડિત થઈ જાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંતના બંધારણના માપદંડમાં અહીં મહાત્મ્ય જ્ઞાનનું આધિક્ય થઈ જવાથી પ્રભુને રસાભાસ થઈ જાય છે. તેથી આપ બોલવાનું બંધ કરે છે. શ્રી વલ્લભના માર્ગની વિલક્ષણતા ભક્તિના પ્રમાણને પાળવવામાં છે. પુષ્ટિ ભક્તે મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહનું બેલેન્સ જાળવવું જોઈએ. તો જ સેવક અને સેવ્ય બંને લીલાનો આનંદ માણી શકે છે. આચાર્યજીનો આ એક સિદ્ધાંત છે. બીજું, અહીં કોઈ પૂર્વ પક્ષ કરે કે કૃષ્ણાવતારમાં તો ભગવાને વાસ્તવમાં રાક્ષસોને માર્યા જ છે, તો એ હકીકતને ક્ષત્રાણીએ કહી એમાં પ્રભુને રસાભાસ કેમ થયો હશે? નીકી પે ફીકી લાગે બિના અવસર કી બાત. આ પ્રસંગમાં ડરીને સર્વસમર્થ ઠાકોરજી માજીના પરાશ્રિત થવા ચાહે છે. લાલજીના આવા અનુભાવને અનુરૂપ ક્ષત્રાણી પોતાના ઠાકોરને હૃદય સરસા ચાંપ્યા હોય તો ભગવાન ક્ષત્રાણીને વિશેષ લપટાત. પરંતુ માજીએ આવો પ્રતિસાદ પ્રભુને ન આપ્યો એટલે ઠાકોરે પણ પોતાનો રસ નિષ્પત્તિ કરવાનો મૂળ પાછો ખેંચી લીધો. કારણ કે લાલજી અહીં પરાશ્રિતને બદલે સ્વાશ્રિત બની જાય છે. પરાશ્રિતતામાં અહીં પ્રભુનો બાલભાવ વિકસિત થઈ રહ્યો છે અને સ્વાશ્રિતતામાં યુવા ભાવ. સેવક અને સેવ્યના આવા ભાવના ભેદના કારણથી ઠાકોરજી બોલતા બંધ થઈ જાય છે. ત્રીજું, આ રહસ્યને મનોવિજ્ઞાનની દ્રષ્ટિથી પણ સમજવા જેવું છે. પ્રત્યેક બાળક પોતાના ઉપભોગની વસ્તુ એને જ્યાંથી મળે ત્યાં નિર્ભર હોય છે. તેથી જ વાત્સલ્ય ભાવની સેવા અંગીકાર કરતા લાલજી આ ક્ષત્રાણી પર પોતાની જરૂરિયાત પૂરી કરનાર એક અદ્વિતીય સ્ત્રોત તરીકે એમના પર નિર્ભર છે. માજીએ પૂતનાને મારવાની વાત કહી એમાં તો પ્રભુને પોતાના વાત્સલ્ય ભાવનું કેન્દ્રબિંદુ બંધ થતો દેખાયો એટલે લાલજીને રસાભાસ થયો. રસના આવેશમાં માજી સાથે બોલતા ઠાકોર રસાભાસ થતા બોલવાનું બંધ કરી દે છે. ચોથું, ઠાકોરજીએ પ્રગટ કરેલા અનુભાવની સાથે સંકલિત થવા પુષ્ટિ જીવે 3 વસ્તુ અપનાવવી અનિવાર્ય છે. એક તો પ્રભુ અનુભાવ પ્રગટ કરી રહ્યા છે એની સાચી સમજ. બીજું, એ અનુભાવ પ્રત્યે જીવે સેન્ટિમેન્ટ કે સંવેદનશીલતા અભિવ્યક્ત કરવી જોઈએ. ત્રીજું, અનુભાવને ચોક્કસ પ્રતિસાદ આપવો જોઈએ. માજીના આ પ્રસંગમાં પ્રભુના અનુભાવના પ્રતિસાદ તરીકે આ 3 વસ્તુઓ અહીં ઉપલબ્ધ ન હોવાથી લાલજીએ બોલવાનું બંધ કર્યું. પાંચમો, શ્રી વલ્લભનો એક સિદ્ધાંત એવો છે કે કૃષ્ણ પર મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહયુક્ત વાત્સલ્ય ભાવ ન જાગે તો પણ કેવલ પુત્ર ભાવ રાખનાર પુષ્ટિ જીવ પર પણ પ્રભુની નિરોધપયોગીની પ્રજા સ્નેહમયી વૈષ્ણવી માયા છાઈ જાય છે અને આવા જીવ પર યશોદાજી જીવત કૃપા થઈ જાય છે. वार्ता कहे छे तेम ક્ષત્રાણી अपने श्री लालजी को समझाई के लपटाई जाए तो અહીં વાત્સલ્ય ભાવની નિરોધાવસ્થા પ્રગટ થઈ રહી છે. હરિરાયજી भाव प्रकाश में आज्ञा करे छे कि सो प्रभु तो भाव के अधीन है. भक्त जा भाव करी प्रभु को भजत है ताही भाव सो प्रभु भक्त को भजत है. परंतु बाल भाव में ક્ષત્રાણીએ જ્યારે મહાત્મ્યનું મિશ્રણ કર્યું ત્યારે લાલજીએ પોતાની નિરોધપયોગીની વૈષ્ણવી માયા સંકેલી લીધી અને પ્રભુએ બોલવાનું બંધ કરી દીધું. છઠ્ઠું, પૂતના મારવાનો મહાત્મ્ય ભાવ માજીએ લાલજીમાં ઉદ્દીપન કર્યો
तो ठाकुर बालक ने बदले ईश्वर बनी गया। और जब बड़े जाने महात्म्य करी के तब तो प्रभु जी भये। लालजी प्रभु बन्या तो हूँ बिलाड़ीथी डरू छूं कहेवानो जे ठाकुरजीनो मूળ છે તે ઓસરી ગયો। મારા વીર્ય ગુણને માજી વિસરી જાય એવો ઠાકોરજીનો જે મૂળ છે તે ડિસ્ટર્બ થઈ ગયો। આ ભાવને દર્શાવતા મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે તસ્યો ભગવતો વીર્ય ન જાનાતી। માજી પાસે પોતાના વીર્ય ગુણને અપ્રગટ રાખીને લાલજી પોતે ડરી રહ્યા છે એવા ભીતિયુક્ત ભાવને અભિવ્યક્ત કરવાના આવેશમાં પ્રભુ છે। કારણ કે આપને આચાર્યજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં કહેલ જય ભીતિ વિભાવન નામની લીલાનો આસ્વાદ અહીં માણવો છે અને આચાર્યજીના કૃષ્ણનામ સહસ્રસ્યના આવા લચીલા પહેલુનો વિલાસ પ્રગટ કરવો છે। એ વિલાસ પ્રગટ ન થઈ શક્યો એટલે પ્રભુએ માજી સાથે બોલવાનું બંધ કર્યું। આ સંદર્ભમાં શ્રી ગુસાઈજીનું નામ છે શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક, અર્થાત શ્રી કૃષ્ણની ભક્તિના વિવિધ પાસાઓનું પ્રવર્તન કરનાર શ્રી વિઠ્ઠલેશ પ્રભુ છે। વાત્સલ્ય ભાવવાળા ભક્તો પાસે કૃષ્ણ ડરે નહીં તો ભક્તિની મજા ચાલી જાય છે। આ પ્રસંગમાં કૃષ્ણને ડરવાની એક દુર્લભ તક છે તે ચૂકાઈ ગઈ એટલે ઠાકોરજી બોલતા બંધ થઈ ગયા। 7મો, શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે દોષા ભાવે નૈવોત્તમતા, અર્થાત દોષ ન હોવામાં ઉત્તમતા છે। પ્રભુ અહીં માજીને કયા દોષમાંથી મુક્ત કરે છે? અહીં ક્ષત્રાણીના મોહરૂપી દોષથી એમને છોડાવે છે। આ મોહ પણ એક વિલક્ષણ પ્રકારનો છે। પ્રભુ જ્યારે પ્રાકૃત જ્ઞાન, ઈચ્છા કે યત્નનું અનુકરણ કરે છે અને જીવ પ્રભુની આવી ચેષ્ટાઓને પોતાની પ્રાકૃત દ્રષ્ટિથી સમજવા જાય છે ત્યારે તેને મોહ થયો કહેવાય છે। તે વખતે જીવને ભગવાન પોતાના જેવા જ લાગે છે। આપણે જેમ બિલાડીથી ડરીએ છીએ તેમ ઠાકોરજી પણ ડરે છે એવા મોહના અનુસંધાનમાં માજી પ્રભુને પૂતના આદિ વધ કરવાના આપના મહાત્મ્યની યાદી અપાવે છે। આ મોહક છે। આનો ઉપસિદ્ધાંત એ છે કે જીવની ભક્તિ વધારવા ઠાકોરજીએ એની સંગ જે લીલા કરી છે એને જો જીવ આનંદથી સ્વીકારી ન શકે કે ભગવાનને જીવ પોતાના માપદંડથી જોવા લાગે ત્યારે તેને મોહ થાય છે। આવા મોહથી માજીને મુક્ત કરવા જ ઠાકોરજીએ એમની સાથે બોલવાનું બંધ કર્યું। 8મું, ઠાકોરજી સાનુભાવ હોવા છતાંય આવો મોહ થવાનું કારણ છે જીવનો સ્વભાવ। એને બદલવાનું જીવનું અસામર્થ્ય છે। આચાર્યજી આજ્ઞા કરે છે કે સ્વભાવસ્ય અન્યથા ભાવો નૈવ શક્ય કથંચન। જીવને પોતાનો આવો સ્વભાવ બાધક ન થાય એના માટે શાસ્ત્રથી પ્રભુના સ્વરૂપને મહાત્મ્ય જ્ઞાનથી સમજવું। પ્રભુના આવા મહાત્મ્યને સમજાવતા મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે વેદ પારગ અને શ્રી ગુસાઈજીનું નામ છે સર્વશાસ્ત્ર વિદગ્રહિણી। આવું મહાત્મ્ય જ્ઞાન હોય તો પ્રભુની પ્રાકૃતવત લીલામાં મોહ ન થાય। આ સંદર્ભમાં શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતા સુરમાનુષા। શ્રી વલ્લભનું આ નામ પુષ્ટિજીવને એવું સમજાવે છે કે ભગવાન નિષ્પ્રપંચી હોવા છતાંય પોતાના સેવકની ભક્તિ વધારવા માટે પ્રપંચી સમાન ચેષ્ટાઓ કરે છે। આ જ અનુસંધાનમાં લાલજી માજીને વાર્તામાં કહે છે, તબ શ્રી ઠાકોર जी फेरी फेरी बोले
जो अरी बाई जो मैं इन निगोड़ियन बिलायन ते डरपत हूँ, यो कही કે યા બાઈ સો લપટાઈ જાય. આ પ્રસંગમાં આવી રીતે ડરેલા શ્રી ઠાકોરજી પુષ્ટિ રસથી છલોછલ ભરપૂર છે. એ વખતે માજીને આવું મહાત્મ્ય જ્ઞાન હોત તો પ્રભુની આવી ડરવાની લીલામાં કૃતકૃત્યતા અનુભવી ક્ષત્રાણી ઠાકોરજીને પુનઃ પુનઃ બાથમાં લે અને નિરવધિ આનંદ રસનો આહ્લાદ માણત. માજી એ માણી ન શક્યા એટલે અતિ દયાલ લાલજીએ મૌન ધરી એમને વિપ્રયોગનો અનુભવ કરાવી માજીની ભક્તિનું પ્રવર્ધન કર્યો. દ્વિદલાત્મક પ્રભુએ પોતે જ વિપ્રયોગનો અનુભવ અંગીકાર કર્યો છે. 9. ઠાકોરજી અહીં ડર્યા કેમ હશે એનું સંવેદનશીલ વિશ્લેષણ કરતા આપણી બુદ્ધિ મહાપ્રભુજીના મહાકારુણિક નામમાં પર્યવસિત થઈ જશે. આચાર્યજી ગુસાઈજીની મહાકારુણતાના કારણે લાલજી માજીને વશ છે. તદુપરાંત પ્રભુ પોતાની અતિ કરુણતાના કારણે ક્ષત્રાણી પાસે બિલાડીથી ડરવાનો ભાવ પ્રકટ કરી રહ્યા છે. તો ડરીને ઠાકોરજી પુષ્ટિજીવ પર કરુણા કરવા કેવી રીતે પ્રેરાય છે? પ્રભુ નિસાધન ફલાત્મા હોવાથી અને સર્વજ્ઞ હોવા છતાંય પૂર્ણ પુરુષોત્તમને પોતાને એ મહેસૂસ કરવું છે કે એમનો નિસાધન જીવ જ્યારે દુઃખથી ગ્રસ્ત થયો હોય છે ત્યારે કેવા ડરનો ગભરાટ અનુભવે છે. હરિશ્ચંદ્રજીની વાણીમાં કહીએ તો હરિ કો માલુમ પડે આરત જનકી હાય. એવા ડરનો પ્રભુ માનુષવત અનુભવ કરે ત્યારે ભગવાનને દુઃખથી પીડાયેલા ભક્ત પર વિશેષ દયા આવી જાય છે. તેથી પ્રભુ આવા જીવ પર વિશેષ કરુણા પ્રગટ કરે છે. માજી અને એમના જેવા મહાન ભગવદીઓની પુષ્ટિ સૃષ્ટિ પર આવી અણમોલ દેન છે કે એમણે પરબ્રહ્મને ડરનો અનુભવ કરવા મજબૂર બનાવી દીધા છે અને એના કારણે પ્રભુ પણ આધુનિક નિસાધન દુઃખી પુષ્ટિ જીવો પર કરુણા કરવા મજબૂર બની જાય છે. આ રહસ્યને અનુલક્ષીને તો વાર્તાના અંતમાં ગોકુળનાથજી નહીં કહેતા હોય ને કે सो वह भाई श्री ठाकुर जी की ऐसी कृपा पात्र भगवदीय हती जिनसो श्री ठाकुर जी सानुभाव रहते वार्ता करते, सो वाकी वार्ता कहाँ तही कहिए.